હાંભળો હલ્યા હું છે તારા વળી ચોક બહાર જતા એટલે બૂમો પાડવાની. આપણે મકાન લીધે 100 મહિના થઈ જાય તો મારા ભાઈ ને ભાભીને જમવાનું કીધું હોય તો મારા નહીં જમાડવા તારા ભાઈ ભાભી બના જમશી બના ઘેર. આવ શું કરો હો? એકવાર કહી દો ને, આપણે ભાઈ બીજનું નહીં ખવડાયું. એટલે એક વખત ના પાડી તને ખબર નહીં પડતી. વળી ઓહો ઘણા દિવસે બુનનો ફોન આવ્યો. હેલો, હા સીતારામ સીતારામ. મજામાં બોલ? ભોણિયો જમાઈ શું કરે? મજા મજા. આવો તારા ભાભી બધા મજામાં? આવો મીત જ્યાં બાર દિવ્ય ભાઈ રંબા જ્યાં. ઓવા તારા હારો બધા મજામાં? હા બધા અમે સુખ શાંતિ હો એકદમ સારું સારું સારું. બોલો બોલો ચમ ફોન કર્યો? ખાવા માટે. આજે આજે આવવાનું ખાવા માટે? એટલે અમરથી જમાડ્યો તો પૂરી અમર ખાવા તો બોલાવી હતી ફરીથી. સારું સારું. અરે હું તારા ભાભીને કહું આવી જાઓ બધો આવી જાઓ. આજ હોજી ને એ સારું સારું. હાલે હું તારા ભાભીને કહું એ હા ભલે મૂકું હો. સીતારામ. એ હા અભરાલી. હા બોલો, શું કામ હતું? એ તો બુનનો ફોન આવ્યો તો આજ હજી ખાવા માટે બોલાયા. આપણે બધાને તો ખાવા જવાનું. ફોન કરીને ના પાડતો તમારા બુનને તે ખાવા બાવા નથી જવાનું. ના પાડી દો એટલે એને હું ફોન કરીને ના પાડ્યું. ફોનમાં મારા વાત થઈ છે કે બધા ખાવા આવશું. એ બિચારી વાત જોઈને નહીં બેહા હમણાં. તમારી બુન તમારી વાટ જોઈને બેઠી એ તમને દેખાણું. આ બુન એના ભાઈની વાટ જોઈને બેઠી એ તમને ના દેખાણું. એ બંધા બહુ ચકચક ના કર્યો. સાચું કીધું એટલે વહમું લાગ્યું. તમને તમારી બુન વાલી હતી, મને મારો ભાઈ વાલો નહીં હોય. સોરી હો, મારી ભૂલ થઈ જાય. તારી સાચી વાત છે. આપણે એક કામ કરીએ, આજ મારી બુનના ઘેર જમી આવીએ, કાલ તારા ભાઈ ભાભીને આપણે ઘેર જમવા બોલાવે. બરાબર? તો મિત્રો સંબંધો એક તરફી નહીં હોતા. બરાબર ને? સંબંધોમાં તફાવત ના રખાય. બે બાજુ હરખું રાખવું પડે. હા, અને ભેદભાવ ના રખાય. તમારો સંબંધી મારો સંબંધી તો જ મેળ આવે. તો જ મેળ આવે. ને જો એક તરફી રાખો ને તો ઘરમાં કજિયાત થાય. તો આ વિડીયોના માધ્યમથી તમને અમે કહેવા માંગીએ આ મેસેજ છે અમારો. તો આવા 10 પરિવારમાં અમારો વિડીયો શેર કરજો. વધુમાં વધુ શેર કરજો. બરાબર? કહી દો. તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સિયારામ. જય માતાજી.